વેલકમ બેક। અયોધ્યામાં 22 જાન્યુઆરીને લઈને તૈયારીઓ તો ચાલી જ રહી છે, પરંતુ 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે અયોધ્યાને રામનગરી બનાવવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન બની રહ્યા છે, જે રામ રાજ્યની યાદ અપાવે છે। સૌપ્રથમ વાત જો એરપોર્ટની કરવામાં આવે તો અહીં આધુનિકતાની સાથે રામાયણને પણ વણી લેવામાં આવી છે। અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય ભવ્ય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે। દેશ વિદેશમાંથી આવતા ભક્તોને સુવિધા મળી રહે તે માટે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે। એરપોર્ટની અંદર રામાયણને લગતા સુંદર ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફ વાત અયોધ્યાના રેલવે સ્ટેશનની કરવામાં આવે તો અહીં માનવામાં આવે છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળશે, જેના પગલે અયોધ્યામાં માળખાગત સુવિધા વધારવામાં આવી રહી છે, જેથી અયોધ્યાનું રેલવે સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે। અહીં પણ આધુનિક સુવિધાનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ 100 દિવસની અંદર ભક્તો માટે દેશની અલગ અલગ જગ્યાએથી 1000થી વધુ ટ્રેન દોડાવવામાં આવશે। રેલવે સ્ટેશનની સફાઈ, પેઇન્ટિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ અંતિમ તબક્કામાં છે। આ ભવ્ય રેલવે સ્ટેશનમાં લિફ્ટ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, મેડિકલ ફેસિલિટી સહિત અનેક સુવિધાઓ પણ સામેલ છે। રેલવે સ્ટેશનમાં ઉતરતાની સાથે જ અયોધ્યા પહોંચી ગયા હોવાનું માલુમ પડી જશે। સાથે જ તમને જણાવી દઈએ કે અયોધ્યામાં બનેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થાય તે પહેલાં જ અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ કરી દેવામાં આવ્યું છે। આ નિર્ણય લોકોમાં ઉઠેલી માંગને પગલે લેવામાં આવ્યો છે।